મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, ખેડૂત આગેવાન મહુવા. અત્યારે આ વર્ષે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં ખેડૂતોને જે ડુંગળીમાં માર સહન કરવો પડ્યો છે એ અસહ્ય છે. ખેડૂતોને આખું વર્ષ ડુંગળીનો ભાવ મળ્યો નથી, અડધાથી પણ ઓછા ભાવ મળ્યા છે. અને હાલમાં પણ અત્યારે લાલ ડુંગળી છે એ 80થી તે 350 સુધી વેચાય, અને સફેદ ડુંગળી છે એ 200થી 300 રૂપિયામાં વેચાય. પણ આ ભાવમાં અત્યારની આ મોંઘવારી પ્રમાણે આ ભાવ ખેડૂતોને અડધા મળતા નથી, અને અત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવી એવી અમે સરકારમાં જાન્યુઆરી મહિનાથી ડિસેમ્બર મહિનાથી અમે રજૂઆત કરી. આજ સુધી અમારી સરકારમાં આ રજૂઆત છે કે ડુંગળીમાં ખેડૂતોને ભયંકર પ્રકારમાં નુકસાની છે. અને ડુંગળી ખેડૂતો એટલા માટે પકવે કે એને રોજિંદો રોકડીયો પાક હોય અને તાત્કાલિક એને પૈસા મળે એટલે આ ખેડૂતો પકવતા હોય છે. પણ એક આયોજનબંધ કાવતરું અથવા તો મોટા જે ડુંગળીના આયાતકારો નિકાસકારો છે એ આમાં મોટી રમત રમે. એટલે ડુંગળી એ ખેડૂતોને નથી રોવડાવ્યા, પણ સરકારે ખેડૂતોને રોવડાવ્યા છે. એટલે અમારી સરકારને વિનંતી છે કે તમે તાત્કાલિક આખું વર્ષ જાન્યુઆરીથી લઈ ત્યાં અત્યાર સુધીના તમામ ખેડૂતોને 1 કિલો 10 રૂપિયાની સહાય આપો તો જ ખેડૂતો બચી શકે એમ છે. અને અત્યારે તો ડુંગળીની આવક ઓછી છે, એટલે ઓછામાં ઓછા 800થી 900 રૂપિયા ખેડૂતોને ડુંગળીનો ભાવ મળવો જોઈએ. પણ સરકાર અને તંત્રની મેલી મુરાદના અને ખેડૂત વિરોધી નીતિને કારણે ખેડૂતોને ભાવ મળતા નથી. અને એમાં અત્યારે સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એને બહુમત મળેલા છે, એટલે એને રાક્ષસી મતનું જે અભિમાન છે, એટલે હવે ખેડૂતોને ક્યાંય ન્યાય મળશે. અમે અગાઉ જ કીધું હતું કે જો સરકાર પક્ષના જીત છે તો ખાતર, બિયારણ, દવા, પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધી જાય. 2 દિવસ પહેલાં જ સરકારે તમામ ખાતરમાં 500થી લઈ તે 800 રૂપિયા સુધીનો એક થેલીઓ વધારો કર્યો, અને હવે પેટ્રોલ ડીઝલમાં પણ કરવાનો છે. પણ સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે, અને ઉપર બહાર વિદેશમાં માલ આનો મોકલવાની જે એક્સપોર્ટો હોય એને ડ્યુટી માફ કરી દો અને એને સહાય કરો. એટલે ડુંગળીના એક મણના 1000 રૂપિયા એક અઠવાડિયાની અંદર થઈ શકે એમ છે. પણ જો સરકાર ધારે તો થાય, બાકી સરકાર સિવાય આ કોઈ કરી શકે નહીં. એટલે સરકારને અમારી વિનંતી છે કે જલ્દીથી તમે ખેડૂતોને ઉગાડી લો. આ વર્ષે ડુંગળીના ખેડૂતો આવ પાયમાલ થઈ ગયા. અત્યારે સરકાર ખેડૂતોના ખીચા કાપવાનું કામ કરે છે. જય હિન્દ, જય ભારત.